ધોરણ 10 વિજ્ઞાન પ્રકરણ નંબર 1 રાસાયણિક પ્રક્રિયાઓ અને સમીકરણો. પહેલું છે ખાલી જગ્યા ZNO વત્તા C gives Zn પ્લસ CO માં ખાલી જગ્યાનો રિડક્શન થાય છે. માર્ચ 2020માં પૂછાયેલું ખાલી જગ્યા છે. અને બીજી રીતે વાત કરીએ તો ZNO એટલે કે ઝિંક ઓક્સાઇડ વત્તા કાર્બન એટલે કે એ બે વચ્ચે પ્રક્રિયા થઈને આપણને શું મળે છે? ઝિંક અને કાર્બન મોનોક્સાઇડ એટલે કે CO માં કોનું રિડક્શન થાય છે? તો આપણે સૌ જાણીએ છીએ રિડક્શન પ્રક્રિયા એટલે શું? તો ઓક્સિજન ગુમાવે. ઓક્સિજન કોણ ગુમાવે છે? તો ઝિંક ઓક્સાઇડમાંથી ઝિંક થાય છે એટલે કે ઝિંક ઓક્સાઇડનું રિડક્શન થાય છે. બીજી ખાલી જગ્યા સારાની પ્રક્રિયાને લીધે ચાંદી પર ખાલી જગ્યા રંગનું સ્તર જોવા મળે છે. હવે આપણે સૌ જાણીએ છીએ કે ચાંદીમાં કયા રંગનું સ્તર જોવા મળે? કાળા રંગનું. આ પણ જુલાઈ 2022માં પૂછાયેલો છે. ત્રીજો, લેડ નાઇટ્રેટને ગરમ કરવાથી ખાલી જગ્યા વાયુ ઉત્પન્ન થવાને લીધે કથ્થાઈ રંગનો ધુમાડો જોવા મળે છે. આ પણ આપણે પ્રયોગ જોઈ ગયા હતા. તો શું આવે જવાબ? NO2 એટલે કે NO3નું NO2માં રૂપાંતર. ચોથું, Fe2O3 પ્લસ 2Al gives Al2O3 પ્લસ 2Fe એ ખાલી જગ્યા પ્રક્રિયા છે. અહીં શું છે? ફેરસ ઓક્સાઇડનું એલ્યુમિનિયમ સાથે પ્રક્રિયા કરવાથી એલ્યુમિનિયમ ઓક્સાઇડ મળે છે અને ફેરસ છૂટું પડે છે. તો આ કઈ પ્રક્રિયા છે? તો અહીંયા ધ્યાનથી જુઓ તો આપણે શું થયું? આપણે Feનું વિસ્થાપન થયું. એટલે કે આ પ્રક્રિયા કઈ થઈ ગઈ? વિસ્થાપનની પ્રક્રિયા એટલે કે લોખંડનું વિસ્થાપન થયું. પાંચમું, ખાલી જગ્યાની હાજરીમાં AgCl2 વિઘટન થાય છે. આપણે સૌ જાણીએ છીએ કોની હાજરીમાં? સૂર્યપ્રકાશની હાજરીમાં. છઠ્ઠું, પદાર્થ Xનું દ્રાવણ મકાન ઢોળવા માટે વપરાય છે તો તે પદાર્થ X નામ ખાલી જગ્યા છે. હવે આપણે સૌ જાણીએ છીએ શું? તો આપણે ઘરે ચૂનો લગાવ્યો હોય એટલે કડી ચૂનો. જવાબ શું આવે? કડી ચૂનો. ચૂનાનો પથ્થર નહીં લખવાનો અને કેલ્શિયમ ક્લોરાઇડ પણ નહીં લખવાનું. ધ્યાન રાખજો, કડી ચૂનો. સાતમું, પાણીના વિદ્યુત વિભાજન દરમિયાન હાઇડ્રોજન અને ઓક્સિજનનું કદનું પ્રમાણ ખાલી જગ્યા હોય છે. આ વિદ્યુત વિભાજન દરમિયાન આપણે સૌ જાણીએ છીએ કે હાઇડ્રોજન 2 અને ઓક્સિજન 1 એટલે H2O એટલે કે 2:1 પ્રમાણમાં હોય છે. નવમું, આયનના ભૂકામાં મંદ હાઇડ્રોક્લોરિક એસિડ ઉમેરતા ખાલી જગ્યા વાયુ ઉત્પન્ન કરે છે. આ પણ જોઈ ગયા હતા આપણે. શું? હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન કરે છે, હાઇડ્રોક્લોરિક એસિડ ઉત્પન્ન. ચાલો, હાઇડ્રોક્લોરિક એસિડ ઉમેરતા શું? હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન કરે છે. નવમું, કેલ્શિયમ કાર્બોનેટને મંદ હાઇડ્રોક્લોરિક એસિડ વચ્ચે પ્રક્રિયા થઈ ખાલી જગ્યા વાયુ ઉત્પન્ન કરે છે. શું કીધું? કેલ્શિયમ કાર્બોનેટ અને મંદ હાઇડ્રોક્લોરિક એસિડ વચ્ચે પ્રક્રિયા થઈ કયો વાયુ ઉત્પન્ન થાય છે? કાર્બન ડાયોક્સાઇડ. 10મું, FeSO4ના સ્ફટિકનો રંગ કેવો હોય છે? FeSO4 ફેરસ ઓક્સાઇડ બરાબર એટલે કે લીલા રંગનો હોય છે. CuSO4નો રંગ કયો હશે? તો CuSO4 સ્ફટિકનો રંગ કયો હોય છે? વાદળી. 12મું, લેડ નાઇટ્રેટ અને પોટેશિયમ આયોડાઇડના દ્રાવણની રાસાયણિક પ્રક્રિયાથી ખાલી જગ્યા અવક્ષેપ મળે છે. લેડ નાઇટ્રેટ અને પોટેશિયમ આયોડાઇડ એટલે કે PbI2 લેડ નાઇટ્રેટ અને પોટેશિયમ આયોડાઇડના દ્રાવણની રાસાયણિક પ્રક્રિયાથી ખાલી જગ્યાનો અવક્ષેપ મળે PbI2 બરાબર. ખાલી જગ્યા ધાતુ હવામાં ખુલ્લી રાખવાથી તેના ઉપર લીલા રંગનું આવરણ જોવા મળે છે. તે ધાતુને ગરમ કરવાથી કાળા રંગનું આવરણ જોવા મળે છે. શું કીધું? ખાલી જગ્યા ધાતુને હવામાં ખુલ્લી રાખવાથી તેના ઉપર લીલા રંગનું આવરણ જોવા મળે છે અને તે ધાતુને ગરમ કરવાથી કાળા રંગનું આવરણ જોવા મળે છે. હવે આપણને જવાબ ખબર છે શું? કોપરમાં આપણે જાણીએ છીએ કે લીલા રંગનું આવરણ જોવા મળે છે. ચાલો, 14, એક ધાતુ Xને ખુલ્લી ભેજવાળી હવામાં રાખતા લાલ કથ્થાઈ રંગમાં બદલાય છે અને નવું સંયોજન બને છે. તો X ખાલી જગ્યા ધાતુ છે. તો આપણને બી ખબર જ છે કે કથ્થાઈ રંગનો કોનામાં સારણ થાય? લોખંડમાં. એટલે જવાબ આવે લોખંડ. 15, CaO સોલિડ પ્લસ H2O gives CaOH twice એ ખાલી જગ્યા પ્રક્રિયા છે. તો અહીંયા જો બંનેનું શું થયું? સંયોજન એટલે કે સંયોગીકરણ પ્રક્રિયા છે. આ કયું પ્રક્રિયાનું ઉદાહરણ છે? સંયોગીકરણ પ્રક્રિયા. જોડાઈ ગયા ને? ચાલો, ત્રીજું એટલે કે એના પછીનો 16મો, CaCO3ને ગરમ કરતા તો CaO પ્લસ CO2 છૂટું પાય છે. એ ખાલી જગ્યાની પ્રક્રિયા છે. તો આપણે સૌ જાણીએ છીએ કે જો અહીંયા કોને થયું? CaCO3નું CO પ્લસ CO2માં વિઘટન થયું એટલે આ વિઘટનની પ્રક્રિયા છે. 17, BaCl2 પ્લસ Na2SO4 gives BaSO4 પ્લસ 2NaCl. આ કયા પ્રકારની પ્રક્રિયા છે? તો અહીંયા જો BaCl2 અને Na2SO4માં
તો ટુ NaCl એટલે NaCl જોડાઈ ગયા અને BSO એટલે બંનેનું વિસ્થાપન થયું. અહીંયા BAનું પણ Clનું પણ વિસ્થાપન થયું, એટલે કે આ બે વિસ્થાપન થયું, એટલે કે દ્વિવિસ્થાપન પ્રક્રિયા થઈ. 18મું CuO પ્લસ H2 gives Cu પ્લસ H2O. આ પ્રક્રિયા ખાલી ગયા પ્રકારનું રિડક્શન પ્રક્રિયા છે. તો જો શું થયું, CuO પ્લસ H2 gives Cu પ્લસ H2O. એ જો ધ્યાનથી તો CuOનું રિડક્શન થાય છે. આ પ્રક્રિયામાં કોનું રિડક્શન થાય છે? CuOનું રિડક્શન થાય છે, કારણ કે ઓક્સિજન એ ગુમાવે છે, એટલે કોપર ઓક્સાઇડ. 19 શ્વેત શ્યામ ફોટોગ્રાફીમાં ખાલી ગયાનો ઉપયોગ થાય છે. હવે આપણે સૌ જાણીએ છીએ કે AgBrનો ઉપયોગ થાય છે શ્વેત શ્યામ ફોટોગ્રાફીમાં. 20 6 ગ્રામ હાઇડ્રોજનનું અધિક ઓક્સિજનની હાજરીમાં દહન થાય છે તો ઉત્પન્ન થતા પાણીનું દળ ખાલી ગયા છે. શું કીધું? 6 ગ્રામ હાઇડ્રોજનનું ઓક્સિજનની હાજરીમાં દહન થાય છે તો ઉત્પન્ન થતા પાણીનું દળ કેટલું થશે? 54 થાય છે, 54 ગ્રામ. પ્રકરણ 2 એસિડ, બેઝ અને ક્ષારમાં ખાલી ગયા. પહેલી, લાઇકેનના નિષ્કર્ષણ માટે ખાલી ગયા સૂચક મેળવવામાં આવે છે. હવે આપણે સૌ જાણીએ છીએ લાઇકેન માટે નિષ્કર્ષણ માટે લિટમસ દ્રાવણ મેળવવામાં આવે છે. બીજો, હળદરના ડાઘા પડેલા કપડાને સાબુ લગાડવાથી ડાઘો ખાલી ગયા રંગનો બને છે. આપણને ખબર છે કે લાલાશ પડતા કથ્થાઈ રંગનો. આપેલ પૈકી ખાલી ગયા ઘ્રાણેન્દ્રિય સૂચક નથી: ડુંગળી, લવિંગનું તેલ અને હળદર. હવે આપણે સૌ જાણીએ છીએ કે આમાંથી હળદર જ એક ઘ્રાણેન્દ્રિય સૂચક નથી, કારણ કે ડુંગળી અને લવિંગનું તેલ તો ઘ્રાણેન્દ્રિય સૂચક છે. ખાલી ગયા ઘ્રાણેન્દ્રિય સૂચકની વાસ દૂર કરે છે. એસિડ, બેઝ અને ક્ષાર એમાંથી કોણ ઘ્રાણેન્દ્રિય સૂચકની વાસ દૂર કરે? તો આપણે સૌ જાણીએ છીએ કે બેઝ ઘ્રાણેન્દ્રિય સૂચકની વાસ દૂર કરે છે. ખાલી ગયા નિર્બળ બેઝ છે. ઓપ્શન છે NaOH, KOH અને NH4OH. તો NH4OH એ નિર્બળ બેઝ છે. છઠ્ઠી ખાલી ગયા પ્રબળ એસિડ છે. CH3COOH, HCN અને HNO3. હવે આપણે સૌ જાણીએ છીએ કે CH3COOH તો નિર્બળ છે, HCN પણ નિર્બળ છે, તો HNO3 એ પ્રબળ એસિડ છે. ચાલો આગળનો પ્રશ્ન. ચૂનાનો પથ્થરને રાસાયણિક રીતે ખાલી ગયાનું એક સ્વરૂપ છે. ચૂનાનો પથ્થર રાસાયણિક રીતે ખાલી ગયાનું એક સ્વરૂપ છે. તો આપણે સૌ જાણીએ છીએ કે ચૂનાના પથ્થરને રાસાયણિક રીતે શું કહીએ આપણે? કેલ્શિયમ કાર્બોનેટ. ધાતુ ઓક્સાઇડ વત્તા એસિડ બરાબર ખાલી ગયા વત્તા પાણી. હવે આપણે સૌ જાણીએ છીએ કે ધાતુ ઓક્સાઇડ એ ક્ષાર અને પાણી છૂટું પાડે છે, એટલે જવાબ આવશે ક્ષાર. 9મો સવાલ. NaClના જલીય દ્રાવણનું pHનું મૂલ્ય ખાલી ગયા હોય છે. તો આપણે સૌ જાણીએ છીએ કેટલું હોય? 7. 10મો સવાલ. NH4Clના જલીય દ્રાવણનું pHનું મૂલ્ય કેટલું હોય છે? તો આપણે સૌ જાણીએ છીએ કે 7 કરતાં ઓછું. 11મો સવાલ. ખાલી ગયા અને સૂક્ષ્મ ફોડેલા ચૂના સાથે પ્રક્રિયા કરવાથી બ્લીચિંગ પાવડર બને છે. હવે આપણે સૌ જાણીએ છીએ કે બ્લીચિંગ પાવડર બનાવવા ચૂનામાં શું ઉમેરવું પડે? ક્લોરીન. એટલે કે સૂક્ષ્મ ફોડેલા ચૂના સાથે ક્લોરીન ઉમેરવાથી બ્લીચિંગ પાવડર બને છે. એના પછીનો સવાલ 12મો. બેકિંગ સોડા અને ટાર્ટરિક એસિડનું મિશ્રણ એ ખાલી ગયાની બનાવટમાં વપરાય છે. બેકિંગ સોડા અને ટાર્ટરિક એસિડનું મિશ્રણ આપણે સૌ જાણીએ છીએ આમાં વપરાય બેકિંગ પાવડર બનાવવા માટે. 13મો. સોડિયમ હાઇડ્રોક્સાઇડની બનાવવા માટે ક્લોર આલ્કલી પદ્ધતિમાં એનોડ ઉપર ખાલી ગયા વાયુ મુક્ત થાય છે. તો આપણે સૌ જાણીએ છીએ એનોડ ઉપર ક્લોરીન વાયુ મુક્ત થાય છે. 14મો સવાલ. જીપ્સમનું આણ્વીય સૂત્ર. હવે આપણે સૌ જાણીએ છીએ જીપ્સમનું આણ્વીય સૂત્ર શું? CaSO4 × 2H2O. બરાબર, મેં તમને કીધું કાસો. બરાબર, એવી રીતે પણ યાદ રખાવેલું. ચાલો 15. એસિડિક જમીનને તટસ્થ કરવા ખેડૂતો જમીનમાં ખાલી ગયા પદાર્થ ઉમેરે છે. એસિડિક જમીનને તટસ્થ કરવા માટે શું ઉમેરવું પડે? એસિડ માટે બેઝ લાગવું પડે, એટલે ક્વિક લાઇમ ઉમેરવો પડે. બરાબર. 16મું. દહીંમાં ખાલી ગયા એસિડ રહેલો હોય છે. આપણે સૌ જાણીએ છીએ દહીંમાં લેક્ટિક એસિડ રહેલો હોય છે. 17મું. વિનેગરમાં ખાલી ગયા એસિડ હોય છે. વિનેગરમાં કયો એસિડ હોય છે? એસિડિક એસિડ હોય છે. આંબલીમાં ખાલી ગયા એસિડ હોય છે. તમને મેં પણ એમ પણ યાદ કરાવેલું કે આંબલી ખાઈને ટાટિયા દુખે, એટલે કે આંબલીમાં કયો એસિડ હોય છે? ટાર્ટરિક એસિડ હોય છે. 19મો સવાલ. લીંબુમાં ખાલી ગયા એસિડ હોય છે. આપણે સૌ જાણીએ છીએ લીંબુમાં કયો એસિડ હોય છે? સાઇટ્રિક એસિડ હોય છે, કારણ કે સાઇટ્રિક ફળ છે. અને 20મો સવાલ. એક દ્રાવણમાં લાલ લિટમસને ભૂરું બનાવે છે, તો એની pHનું મૂલ્ય કેટલું હશે? લાલ લિટમસને ભૂરું બનાવે એટલે કે એનું pH 7થી વધુ હશે. ચેપ્ટર 3 ધાતુ અને અધાતુ. X તત્વનો પરમાણુ ક્રમાંક 13 છે, તો આ X તત્વોની સૌથી નજીકની નિષ્ક્રિય વાયુ ખાલી ગયા હશે. હવે 13 છે એટલે નિષ્ક્રિય વાયુ કયો હશે? તેની નજીક નિયોન, હિલિયમ, નિયોન, આર્ગોન આપણે જોયા જ છે નિષ્ક્રિય વાયુ. ચલો, એક તત્વની ઇલેક્ટ્રોન રચના 2, 8, 7 છે, તો આ તત્વ કયું હશે? 2, 8, 7 એટલે આપણને ખબર છે શું આવે? ક્લોરીન.
ખાલી ગયા ધાતુ ઓરડાના તાપમાને પ્રવાહી સ્વરૂપે જોવા મળે છે. ઓરડાના તાપમાને પ્રવાહી સ્વરૂપે કોણ હોય છે? પારો. બરાબર ને, આપણે જોયેલું છે. ચોથું, ધાતુઓની પાતળા તારમાંથી ફેરવાઈ જવાની ક્ષમતાને ખાલી ગયા કહે છે. પાતળા તારમાં ફેરવાઈ જવાની ક્ષમતાને શું કહેવાય? તણાવપણું. બરાબર. હીરો અને ગ્રેફાઇટ એ ખાલી ગયા તત્વોના અપરૂપ છે. આપણે સૌ જાણીએ છીએ કોના? કાર્બનના અપસ્વરૂપ છે. એટલે કે હીરો અને ગ્રેફાઇટ એ અપરૂપ કોનું છે? કાર્બનનું. છઠ્ઠો, કાર્બનનું એક અપરૂપ ખાલી ગયા વિદ્યુતનું સુવાહક છે. વિદ્યુતનું સુવાહક આપણે સૌ જાણીએ છીએ કોણ? ગ્રેફાઇટ. બરાબર, પેન્સિલમાં આવે એટલે ગ્રેફાઇટ. અને ચાલો સાતમું, કાર્બનનું અપરૂપ એ ખાલી ગયા સૌથી સખત અને કુદરતી પદાર્થ છે. હવે સૌથી સખત આપણે સૌ જાણીએ છીએ કે કોણ હોય? હીરો. જાણે છે ને, ધાતુ કાપવામાં પણ વપરાય છે. આઠમું, સોડિયમ અને પોટેશિયમને ખાલી ગયા ધાતુઓ કહેવાય છે. સોડિયમ અને પોટેશિયમને કઈ ધાતુઓ કહેવાય? આલ્કલી ધાતુ કહેવાય. આગળનો 9મો સવાલ, એલ્યુમિનિયમ ઓક્સાઇડ એ ખાલી ગયા પ્રકારનો ઓક્સાઇડ છે. આપણે સૌ જાણીએ છીએ કે એલ્યુમિનિયમ ઓક્સાઇડ એ ઉભયગુણી ઓક્સાઇડ છે. 10મો સવાલ, CaO એ ખાલી ગયા પ્રકારનો ઓક્સાઇડ છે. આપણે સૌ જાણીએ કે કેલ્શિયમ ઓક્સાઇડ એટલે કે બેઝિક ઓક્સાઇડ છે. 11મો, ખાદ્ય પદાર્થના ડબ્બા ઉપર ખાલી ગયાનું સ્તર લગાવેલું હોય છે. ખાદ્ય પદાર્થના ડબ્બા ઉપર ખાલી ગયાનું સ્તર લગાવેલું હોય છે ટીન. બરાબર, કે ટીનનું સ્તર લગાવવામાં આવે છે. 12મો સવાલ, શીશુ અને કલાઈની મિશ્ર ધાતુ ખાલી ગયા છે. શીશુ અને કલાઈની મિશ્ર ધાતુ કઈ છે? સોલ્ડર. 13મો સવાલ, લોખંડ, નિકલ અને ક્રોમિયમ મિશ્ર ધાતુ ખાલી ગયા છે. લોખંડ, નિકલ અને ક્રોમિયમ આપણે સૌ જાણીએ છીએ આપણા રસોડામાં વપરાય કઈ? સ્ટેનલેસ સ્ટીલ. બરાબર, એટલે કે સ્ટેનલેસ સ્ટીલ. 14, સોનાની શુદ્ધતા ખાલી ગયા એકમમાં વપરાય છે. સોનાની શુદ્ધતા આપણે સૌ જાણીએ છીએ આમાં વપરાય કેરેટમાં. લેવા ગયો તો એમ કે ને 24 કેરેટ સોનું એમ કે ને તે. બરાબર. 15, સોડિયમ અને પોટેશિયમ જેવી સક્રિય ધાતુઓને સુરક્ષિત રાખવા માટે તેને ખાલી ગયામાં ડૂબાડી રાખવામાં આવે છે. સોડિયમ અને પોટેશિયમને શામાં ડૂબાડી રાખવામાં આવે? આપણે પ્રયોગશાળામાં પણ જોયું હતું, કેરોસીનમાં ડૂબાડી રાખવામાં આવે છે. 16મો, સોડિયમ પરમાણુની બાહ્યતમ કક્ષા ખાલી ગયા ઇલેક્ટ્રોન હોય છે. સોડિયમ પરમાણુની બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન હોય છે? તો આપણે સૌ જાણીએ છીએ કેટલા? 1. બાહ્ય કક્ષામાં કીધું છે, ધ્યાન રાખજો. મેગ્નેશિયમનો પરમાણુ ક્રમાંક ખાલી ગયા છે. આપણે સૌ જાણીએ છીએ મેગ્નેશિયમનો પરમાણુ ક્રમાંક કયો છે? 12. ખાલી ગયા તત્વની ઇલેક્ટ્રોન રચના 2, 8, 12. 2, 8, 12 એટલે કે 8 ને 2, 10 ને 12 એટલે કે મેગ્નેશિયમ. 19મો સવાલ, ક્લોરીનની બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન હોય છે? આપણે સૌ જાણીએ છીએ ક્લોરીનની બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન હોય છે? 7. 20મું, એલ્યુમિનિયમ કરતાં વધુ સક્રિય ધાતુ ખાલી ગયા છે. એલ્યુમિનિયમ કરતાં વધુ સક્રિય ધાતુ કઈ છે? અહીંયા ઓપ્શન આપ્યા છે ઝિંક, લોખંડ અને મેગ્નેશિયમ. તો આમાંથી ઓપ્શનમાં ધ્યાન રાખીને આપણે જાણીએ છીએ કે કોણ હોય છે? મેગ્નેશિયમ.